ધોરણ 10 બરાબર મહત્વનો ટોપિક પ્રેરક અને ભાવ્ય વાક્ય એક માર્કમાં આવે છે બોર્ડમાં. જ્યારે કર્તા પોતે કામ ન કરતો હોય અને કોઈ બીજી વ્યક્તિ પાસે કામ કરાવે અથવા કાર્ય કરવા માટે પ્રેરણા આપે તેને પ્રેરક વાક્ય કહેવાય. નિયમ શું છે? સામાન્ય ધાતુ અથવા આવ ડાવ રાવ પ્રત્યય લગાવવાથી પ્રેરક બને છે. એટલે કે આવ ડાવ રાવ લગાવેલો હોય તો પ્રેરક વાક્ય. અને ટ્રીક શું જેમ કે લખવું તો તેને લખાવવું એટલે કે પાસે શબ્દો ઉમેરવા અથવા ક્રિયાપદનું રૂપ બદલાય છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો મમ્મી રસોઈ બનાવે છે. આ સામાન્ય વાક્ય છે. આપણે એને પ્રેરક બનાવવું હોય તો મમ્મી દીકરી પાસે રસોઈ બનાવે છે. તો અહીંયા શું ઉમેરું? પ્રેરક શબ્દ પાસે અને બનાવવાનું બનાવાડે છે. બરાબર. અંકિત પરીક્ષા આપે છે તો શિક્ષક અંકિત પાસે પરીક્ષા અપાવે છે. બરાબર, સમજ પડી ને? મેં મિત્રને પત્ર લખ્યો તો એમાં શું કહેવાય છે? મેં તેની પાસે પત્ર લખાવ્યો. બરાબર, લખાવાડ્યો. હા પડી. જીવલો ભાત ખાય છે, લેખક જીવલાને ભાત ખવડાવે છે. બરાબર. તેવી જ રીતે ભાવેની વાત કરીએ તો ભાવે વાક્ય જ્યારે વાક્યમાં કર્તા કે કર્મ કરતાં ભાવ ક્રિયા મુખ્ય હોય એવા વાક્યમાં કર્મ હોતું નથી, એટલે કે અકર્મક હોય છે, તેને ભાવે વાક્ય કહેવાય. નિયમ શું છે? તો થી વડે દ્વારા પ્રત્યય લાગીને આપણે ક્રિયાનું વાળું રૂપ બનાવાય છે. જેમ કે આ વાક્યની ઓળખ કરવું હોય તો મોટાભાગે મજબૂરી અસમજતા સહિત ક્રિયાનો ભાવ હોય છે આમાં. જેમ કે દાદા બેસે છે તો દાદાથી બેસાય છે. બરાબર, દાદાથી બેસાય છે. અહીંયા બતાવે છે મજબૂરી. જો તે જોરથી હસ્યો તેનાથી જોરથી હસાયું. ગાંધીજી સૂતા ગાંધીજીથી સુવાયું. હું ચાલી શકતો નથી મારાથી ચાલી શકાતું નથી. બરાબર. તો યાદ રાખવાની બાબત શું છે? પ્રેરક બીજા પાસે કામ કરવાની એટલે પ્રેરણા આપે, અને ભાવે એટલે કે કર્તાથી વડે ક્રિયામાં આ ઉમેરવામાં આવે. જેમ કે દોડવું દોડાયું એવા. બરાબર. અહીંયા ધ્યાન એ રાખવાનું, જો વાક્યમાં કર્મ હોય, દાખલા તરીકે મેં આંબા તોડ્યા તો એનું ભાવે ન બને, કારણ કે કર્મણી બને. બરાબર. મારાથી આંબા તોડાયા. ભાવે વાક્ય હંમેશા અકર્મક હોય છે, એ ધ્યાન રાખવું.